ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જાયણમ નમો લોહે સૌ સાહુણમ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન એટલે કે વિવિધ વિષયો ઉપર વિવિધ ગ્રંથોમાં જ્યાં જ્યાં પ્રવચનમાં ક્રમબદ્ધ પર્યાયની વાત આવી છે એનું સંકલન, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાય દ્વારા સમ્યક્તોનો પુરુષાર્થ સમજાવી દીધો છે, તો એ આપણે આગળ કરી રહ્યા છીએ. આગળ લઈએ છીએ. આજે ક્રમબદ્ધ પર્યાયની ઉત્પત્તિ પોતાની અંતરંગ યોગ્યતા સિવાય બીજા કોઈ બાહ્ય કારણથી થતી નથી. આજે આ 102મો પેટા બોલ છે એ લઈએ છીએ. એમાં આ શીર્ષક આ રીતે છે કે ક્રમબદ્ધ પર્યાયની ઉત્પત્તિ પોતાની અંતરંગ યોગ્યતા સિવાય બીજા કોઈ બાહ્ય કારણથી થતી નથી. અને ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ પર્યાય કહો કે યોગ્યતા કહો, તે પ્રમાણે જ કાર્ય થાય છે. પર્યાયની યોગ્યતા ક્રમબદ્ધ છે, એનો અર્થ જ એમ થયો કે પર્યાય ક્રમબદ્ધ થાય છે. પર્યાય જે થઈ રહી છે તે ક્રમબદ્ધ છે, અને એમાં ગુરુદેવ સમજાવે છે કે એ ક્રમબદ્ધ પર્યાય કહો કે યોગ્યતા કહો, તે પ્રમાણે જ કાર્ય થાય છે. અને કાર્ય થાય છે એવી પર્યાય થાય છે તો અસંખ્ય પર્યાય થાય છે. એક પર્યાય થાય છે એવી ક્યાં વાત છે? અસંખ્ય પર્યાય થાય છે. એક સેકન્ડની અંદર કેટલી બધી પર્યાય થાય છે. તો એ બધી પર્યાયમાં ફેરફાર કેવી રીતે થાય? અસંખ્ય પર્યાય. અને એ જે થાય છે તે યોગ્યતા પ્રમાણે થાય છે. ક્રમબદ્ધ પર્યાય કહો કે યોગ્યતા કહો, તે પ્રમાણે જ કાર્ય થાય છે. અને પર્યાયની યોગ્યતા પોતે જ અંતરંગ કારણ છે, એટલે કે બીજું બાહ્ય કારણ નથી. બીજું નિમિત્ત એ તો બાહ્ય કારણ છે, પણ એ ખરેખરું કારણ નથી. અંતરંગ કારણને, અહીંયા કાર્ય લખ્યું છે, પણ કારણને અનુસાર જ દરેક કાર્ય થાય છે. બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. અંતરંગ કારણને અનુસાર કાર્ય થાય છે. દરેક કાર્ય એ પ્રમાણે થાય છે. બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. શ્રી સટખંડ આગમની ધવલા ટીકામાં વીરસેન આચાર્ય દેવ આ સંબંધમાં કહે છે, અને એમનું ઘણું એ સંબંધમાં સ્પષ્ટ કર્યું છે. તો એ સંબંધમાં અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે એમ પૂજ્ય ગુરુદેવ તો કહે છે. સટખંડ આગમની ધવલા ટીકામાં વીરસેન આચાર્ય દેવે આ બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી અને અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે, એ જે વાત છે એ એમને ઘણી સ્પષ્ટ કરી છે. ગુરુદેવ તો એને માટે એમ કહે છે કે ઘણું અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે. મોહનીય કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ 70 ક્રોડાક્રોડી સાગરોપમ સુધી રહે. ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીય કર્મની, તો મોહનીય કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ 70 ક્રોડાક્રોડી સાગરોપમ સુધી રહે. જ્યારે આયુષ્ય કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ 33 સાગરોપમની સ્થિતિ સુધી રહે. એટલે 33 સાગરોપમ પછી પણ પેલા તો રહ્યા જ હોય, મોહની કર્મના પરમાણુ તો રહ્યા હોય, એટલે મિથ્યાત્વ કઈ જતું રહેતું નથી. 33 સાગરોપમનું આયુષ્ય પૂરું કરીને આવે નરકમાંથી, તો એ વખતે એને કઈ મોહની ચાલ્યું ગયું હોય એવું ના હોય. એને પણ જો ઉત્કૃષ્ટ બંધાયું હોય તો 70 ક્રોડાક્રોડીનું. પણ એ સિવાય પણ 33 સાગરોપમની વાત જવા દઈએ તો પણ બીજા બધા જે ગતિની અંદર જે પ્રમાણે આયુષ છે, તો એ આયુષ 1000 વર્ષના હોય, 500 વર્ષના હોય, અને અત્યારે વર્તમાનમાં તો બરસ ક્ષેત્રને વિશે 100 વર્ષનું માંડ આયુષ હોય છે. પણ છતાંય એમાં મોહની કર્મ એવું બંધાયું હોય કે ઘણા વખતનું આયુષ્ય એમાં બંધાયું હોય.
તો ઉત્કૃષ્ટ સિત્તેર કરોડાકડી સુધીનું બંધાઈ શકતું હોય તો એનો અર્થ શું થયો કે એ મિથ્યાત્વ એ બીજા ભાવમાં પણ ટળે નહીં. એને માટેનો પુરુષાર્થ પણ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરવો પડે. ગુરુદેવ એ વાતને સમજાવે છે કે મોહિની કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ 70 કરોડાકડી સાગરોપમ સુધી રહે, જ્યારે આયુષ કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ 33 સાગરોપમની સ્થિતિ સુધી રહે. આવી જ તે કર્મની પ્રકૃતિ, તે ક્રમ પ્રકૃતિની સ્થિતિ છે, એટલે કર્મ પ્રકૃતિની સ્થિતિ છે. અહીંયા ક્રમ નહીં, પણ આવી જ તે કર્મ પ્રકૃતિ સ્થિતિ છે. કોઈ પૂછે કે મોહિની કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડાકડી સાગરની અને આયુષ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત 33 સાગરની છે, એમ કેમ? તો સટખંડ આગમમાં આચાર્ય દેવ કહે છે કે પ્રકૃતિ વિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિ બંધ થાય છે. એ એવી પ્રકૃતિ જ છે કે એમાં ઉત્કૃષ્ટ બંધ 33 સાગરોપમ કરતા પણ વધારે થાય, એટલે 70 કરોડાકડી સુધીનો બંધ થઈ શકે. એ કર્મની પ્રકૃતિ જેવી છે. આચાર્ય દેવ કહે છે કે પ્રકૃતિ વિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિ બંધ થાય છે, એટલે કે તે વિશેષ પ્રકૃતિઓની તેવી જ અંતરંગ યોગ્યતા છે. અમુક કર્મની પ્રકૃતિ અમુક સમય સુધીની થાય, એના ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિ બંધ બધા જે કહેવામાં આવ્યા હોય તો એ પ્રમાણે અમુકમાં અમુક થાય, એમ કેમ? તો કે છે એ કર્મની પ્રકૃતિઓની એવી વિશેષતા છે. પ્રકૃતિ વિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિ બંધ થાય છે, એટલે કે તે વિશેષ પ્રકૃતિઓની તેવી જ અંતરંગ યોગ્યતા છે, અને તેની યોગ્યતા રૂપ અંતરંગ કારણથી જ તેવું કાર્ય થાય છે. અને એમ કહી અને ત્યાં આચાર્ય દેવ મહાન સિદ્ધાંત સમજાવે છે. ત્યાં આચાર્ય દેવે મહાન સિદ્ધાંત જણાવ્યો છે કે બધે ઠેકાણે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવો નિશ્ચય કરવો. જો આ તો ઉદાહરણ તરીકે કર્મની પ્રકૃતિ અને સ્થિતિબંધની વાત લીધી, પણ એ દ્વારા આચાર્ય દેવે તો એ વાત સમજાવી દીધી છે, એ મોટો સિદ્ધાંત સમજાવ્યો છે કે બધે ઠેકાણે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવો નિશ્ચય કરવો. બીજું દ્રષ્ટાંત લઈએ. 10મા ગુણ સ્થાને જીવને લોભનો સૂક્ષ્મ અંશ અને યોગનું કંપન છે. 10મા ગુણ સ્થાને હજી લોભનો સૂક્ષ્મ અંશ છે. 10મા ગુણ સ્થાનના છેલ્લા સમયે એ લોભ જાય છે. કોને જાય છે? જે ક્ષપક શ્રેણી ચડે છે એને. ઉપસમ શ્રેણી ચડે છે એને એનો ક્ષય નથી થતો, પણ ક્ષપક શ્રેણી ચડે છે એને 10મા ગુણ સ્થાનના છેલ્લા સમયે એ સંજ્ઞન કસાયના ક્રોધ માન માયા લોભ પૈકી એને જે લોભ કર્મની પ્રકૃતિ જે છે એનો છેલ્લો અંશ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે એમ ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થાય છે. તો કહે છે કે ત્યાં તેને મોહનીય અને આયુ કર્મ સિવાયના 6 કર્મો બંધાય છે. 10મા ગુણ સ્થાને જીવનો લોભનો સૂક્ષ્મ અંશ અને યોગનું કંપન છે. ત્યાં હજી યોગનું કંપન તો ખરું, ત્યાં તેને યોગનું કંપન તો 13મા ગુણ સ્થાને પણ છે. એટલે તો ત્યાં 10મા ગુણ સ્થાને કર્મ બંધાય તો કયા બંધાય, કઈ પ્રકૃતિના બંધાય? તો કે છે કે ત્યાં તેને મોહનીય અને આયુ કર્મ સિવાયના 6 કર્મ, આપણે 4 ઘાતી અને 4 અઘાતી કર્મ લઈએ એટલે 8 કર્મની પ્રકૃતિ થઈ. તો એમાંથી આ મોહનીય એ ઘાતી કર્મની પ્રકૃતિ એ અને આયુષ એ અઘાતી કર્મની પ્રકૃતિ, એ બે સિવાયના બીજી 6 કર્મોની પ્રકૃતિઓ જે છે એ બંધાય છે. હવે તેમાં જ્ઞાનાવરણ આદિની અંતર્મુહૂર્તની જ સ્થિતિ પડે છે. 10મા ગુણ સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બંધાય તો એની સ્થિતિ કેટલો બંધ પડે? એને અંતર્મુહૂર્તની જ સ્થિતિ પડે છે. અને સાતાવેદનીયની સ્થિતિ 12 મુહૂર્તની તથા ગોત્ર અને નામ કર્મની સ્થિતિ 8 મુહૂર્ત બંધાય છે.
ક્યારે? જ્યારે એ 10મા ગુણસ્થાને છે ત્યારની વાત છે. ત્યારે જે કર્મના બંધ પડે એ કેવા પડે એ અહીંયા સૂક્ષ્મતાથી સમજાવવામાં આવ્યું છે. કર્મનો બંધ તો પડે જ છે, આપણે જાણીએ છીએ કે 12મું ગુણસ્થાન છે ત્યારે બાકીની ઘાતી કર્મની જે 3 પ્રકૃતિ છે એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે જે 12મા ગુણસ્થાને જ્યારે આવે છે ત્યારે એને ચારિત્ર મૂળની અને દર્શન મૂળની કર્મની પ્રકૃતિના તો ક્ષય થયા છે, પણ ત્યારે પછી બાકીની જે જ્ઞાનાવરણની, દર્શનાવરણની અને અંતરાયની કર્મની પ્રકૃતિના ક્ષય થઈ જાય છે. બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને પછી એ હરિયન પરમાત્મા થાય છે. તો 13મા ગુણસ્થાને છે ત્યારે પણ હજી યોગ છે, એટલે એક સમયની ના પ્રકૃતિ સાતાવેદનીયનો બંધ પડે છે ત્યારે 13મા ગુણસ્થાને પણ પડે છે. એટલે બંધ તો પડે છે, તો હજી એ દશા તો આવી નથી અને હજી તો તપક શ્રેણી ચડ્યા છે અથવા તો ઉપસમ શ્રેણી ચડ્યા છે. તો 10મા ગુણસ્થાને જયારે આવ્યા છે તો એ વખતે જે કર્મની પ્રકૃતિના બંધ પડે છે, દરેક ગુણસ્થાને કઈ કઈ પ્રકૃતિનો કર્મ બંધ પડી શકે, કેટલા વખતનો પડી શકે, એ આખો વિષય છે. અને ગુણસ્થાનનો જયારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે એના સંબંધી વાત લઈએ છીએ, ટૂંકમાં સમજીએ છીએ. તો અહીંયા 6 પ્રકૃતિનો બંધ પડી શકે. હવે એમાં ગુરુદેવ આપણને એક વાત સમજાવે છે કે 6 પ્રકૃતિનો બંધ તો પડે, તો એમાં 3 ઘાતી કર્મની પ્રકૃતિનો બંધ પડે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયનો. તો એમાં જ્ઞાનાવરણીયની પ્રકૃતિનો જે બંધ પડે ત્યારે, એટલે નવા બંધની વાત છે, તો એ અંતર્મુહૂર્તની જ સ્થિતિનો પડે છે અને સાતાવેદનીયની સ્થિતિ 12 મુહૂર્તની તથા ગોત્ર અને નામ કર્મની સ્થિતિ 8 મુહૂર્તની બંધાય છે. એટલે 6 કર્મોનું બંધન એ સાથે થતું હોવા છતાં, એક જ વખતે થતું હોવા છતાં, 10મા ગુણસ્થાનની દશામાં એ વખતે થતું હોય ને 10મા ગુણસ્થાનનો કાળ કઈ બહુ લાંબો તો છે નહીં, અંતર્મુહૂર્તનો કાળ છે. અંતર્મુહૂર્તમાં તો 8મું, 9મું, 10મું 3 આવી જાય છે. એમાં એ 10મા ગુણસ્થાને છે ત્યારે જયારે બંધ પડતા હોય, આ 6 કર્મની બંધનના બંધ પડતા હોય, તો એની સ્થિતિ બધાની સરખી પડે ના, એમ નથી થતું. ગુરુદેવ એ સમજાવી રહ્યા છે કે જુદા જુદા કર્મની સ્થિતિનો જે બંધ પડે છે જુદો જુદો પડે છે, એક જ સમય પડે છે, તે વખતે પણ જુદો જુદો પડે છે. 6 કર્મોનું બંધન એ સાથે થતું હોવા છતાં, એક સાથે થતું હોવા છતાં આ પ્રમાણે સ્થિતિમાં ફેર પડે છે. તો સ્થિતિમાં આમ ફેર કેમ પડે છે એવો પ્રશ્ન થતા આચાર્યદેવ ઉત્તર આપે છે કે પ્રકૃતિ વિશેષ હોવાથી, એ પ્રકૃતિ જ એવી છે કે એમાં એટલો એ પ્રમાણે બંધ પડે. એટલે મૂળ કારણ જે છે એ અંતરંગ કારણ બતાવવું છે, એ વાતને અહીંયા તો ગુરુદેવ સિદ્ધ કરે છે. પ્રકૃતિ વિશેષ હોવાથી એટલે કે તે ખાસ પ્રકૃતિનું અંતરંગ કારણ જ તેવું છે અને તે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. એટલે આપણી મૂળ વાત તો આ ચાલી રહી છે કે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે અને ગુરુદેવે આ 2 દ્રષ્ટાંત દ્વારા વાતને સમજાવી. હવે કહે છે કે ઉપર જુદા જુદા કર્મની જુદી જુદી સ્થિતિ સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે વેદનીય કર્મમાં પરમાણુઓની સંખ્યા જાજી અને બીજા કર્મમાં થોડી, એમ કેમ એવું કોઈ પૂછે તો તેનું પણ એ જ સમાધાન છે કે તે પ્રકૃતિઓનો તેવો જ સ્વભાવ છે. તે પ્રકૃતિઓનો તેવો જ સ્વભાવ છે, તો એ પ્રમાણે એ પરમાણુની સંખ્યા વગેરે આવે છે. પર્યાયનો સ્વભાવ કહો, યોગ્યતા કહો કે અંતરંગ કારણ કહો, તેનાથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. જે પર્યાય થાય છે નવી, તો એને માટે પણ સાથે વાત ગુરુદેવે લઈ લીધી છે કે એ પર્યાય સ્વભાવ કહો, યોગ્યતા કહો કે અંતરંગ કારણ કહો, તેનાથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. એ સિવાય બાહ્ય કારણોથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. હવે કહે છે કે જો કદી બાહ્ય કારણોથી કાર્યની ઉત્પત્તિ થતી હોય તો શું થાય? અંતરંગ કારણોને બદલે સાથે બાહ્ય કારણથી પણ જો કાર્યની ઉત્પત્તિ થતી હોય તો શું થાય? બાહ્ય કારણથી વિચાર કરીએ તો કહે છે કે ચોખાના બીજમાંથી ઘઉંની ઉત્પત્તિ થવી જોઈએ. એની સાથે બાજુમાં ઘઉં આવ્યા હોય તો એની ઘઉંની ઉત્પત્તિ થવી જોઈએ, પણ એમ કદી બનતું નથી.
નિમિત્ત તે બાહ્ય કારણ છે. તે બાહ્ય કારણના કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ એવા સામર્થ્યવાળા નથી કે જેના બળથી એ પેલું જેનું પરિણમન થઈ રહ્યું છે આખું બદલાઈ જાય, જુદા પ્રકારે થઈ જાય, એવું એમાં નિમિત્તની અંદર એવું કઈ બળ હોતું નથી. કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ એવા સામર્થ્યવાળા નથી કે જેના બળથી લીમડાના ઝાડમાંથી આંબા પાકે, કેરી પાકે, કે ચોખામાંથી ઘઉં પાકે, અથવા જીવમાંથી અજીવ થઈ જાય. એવું નથી હોતું. એ નિમિત્ત હોય ભલે એવું, પણ એ નિમિત્ત એ બીજું દ્રવ્ય છે, અને એ દ્રવ્ય પણ પોતે પોતાની યોગ્યતા પ્રમાણે પરિણમન કરે છે. એ કોઈ બીજી રીતે પરિણમન કરે છે એમ પણ નથી. એટલે એનું અંતરંગ કારણ છે, એ પ્રમાણે એ પણ પરિણમન કરે છે. અહીંયા જેની પર્યાય થઈ રહી છે, જેના પરિણામ થઈ રહ્યા છે, એનું પણ અંતરંગ કારણ છે, એ પ્રમાણે એના પરિણામ થાય છે. માટી જે છે ઉપાદાન કારણ, એમાંથી કુંભાર ઘડો બનાવે કે મશીન બનાવે, બેન બનાવે કે ભાઈ બનાવે, એ વાણિયો બનાવે કે બ્રાહ્મણ બનાવે, ગમે તે બનાવે, પણ માટીમાંથી જે ઘડો બને માટીનો બને, એ ધાતુનો ન બને. કેમ કે અંતરંગ કારણ જે છે ઉપાદાન કારણ માટી છે, એની એવી યોગ્યતા છે કે માટી રૂપે જ પરિણમી શકે. માટી સોના રૂપે ન પરિણમી શકે, એ એની યોગ્યતા છે. બનાવનાર ગમે તેવા તો શું થઈ ગયું? અમેરિકામાં બનાવે કે ઇંગ્લેન્ડમાં બનાવે કે ભારતમાં બનાવે, એને ક્ષેત્ર સાથે પણ સંબંધ નથી, કાળ સાથે સંબંધ નથી. રાત્રે બનાવે, દિવસે બનાવે, ગમે ત્યારે બનાવે, પણ છેવટે બનશે એ તો માટી રૂપે જ બનશે. માટીમાંથી માટી રૂપે જ. કેમ કે એક અંતરંગ કારણ છે. આ વાત જ્યારે બરાબર આપણને બેસી જાય છે તો ખ્યાલ આવે છે કે આ બધા પરિણામોની બાબતમાં આપણે હઠ કરી અને કેટલીક વસ્તુ સ્વીકારતા નથી, પણ વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે. આપણે ધારીએ, આપણે ઈચ્છીએ એમ કઈ પરિણામો થતા નથી. ગુરુદેવ એ વાત આપણને બહુ સ્પષ્ટ કરી રહ્યા છે કે જીવમાંથી અજીવ થઈ જાય એવું બને નહીં. કોઈ એવું નિમિત્ત નથી કે જેથી એનાથી થઈ જાય. જો બાહ્ય કારણ અનુસાર કાર્યની ઉત્પત્તિ થાય તો અજીવના નિમિત્તે જીવ પણ અજીવ રૂપ થઈ જશે. અજીવના નિમિત્તે જીવ પણ અજીવ રૂપ થઈ જશે, પણ એમ કદી બનતું નથી. કેમ કે બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. કાર્ય થાય ત્યારે નવી પર્યાય થાય છે ને. તો બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી, અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. અને સટખંડ આગમમાં આ વાતને જે રીતે સમજાવી છે એ બહુ મહત્વની વાત ત્યાં સમજાવવામાં આવી છે. અને તો એ ઉપરથી જે શરૂઆતમાં ગુરુદેવે વાત કરી એ વાત ઉપર પાછા આપણે આવીએ. આ દૃષ્ટાંત બધી વાત કરીને કે એની જે અંતરંગ કારણની જે વાત કરવામાં આવી એ કઈ રીતે લીધી, ક્યાંથી શરૂ કરીને લીધી કે ક્રમબદ્ધ પર્યાય કહો કે યોગ્યતા કહો, તે પ્રમાણે જ કાર્ય થાય છે. એટલે પર્યાયની યોગ્યતા પોતે જ અંતરંગ કારણ છે. એ વખતે પર્યાયની એવી યોગ્યતા છે અને એ જ અંતરંગ કારણ છે. તો એ ક્રમબદ્ધ પર્યાય થાય એ પર્યાયનું એવું અંતરંગ કારણ છે, એટલે ક્રમબદ્ધ જ થાય. બીજી રીતે પર્યાય ન થાય, ક્રમબદ્ધ જ થાય. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવી દે છે. પર્યાય કેમ ક્રમબદ્ધ થાય? કેમ કે એનું અંતરંગ કારણ જ એવું છે કે ક્રમબદ્ધ થાય, એક પછી એક જ થાય. તો એક મહત્વની કડી છે અને એ સમજવા જેવી વાત હતી, એટલે આપણે આજે આ લીધું છે. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.